સુરત મેટ્રોનું વર્ષ 2027માં ઉદ્ઘાટન થવાનું છે ત્યારે એ પહેલા બ્રિજમાં મોટી ખામી સામે આવી છે। ભેસાણથી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે 18 કિલોમીટર એલિવેટર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જે હાલ એક તરફ નમી ગયો હોવાનું તેમજ બ્રિજના સ્પાનના 2 ભાગ થતા હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ ફાયર અને મેટ્રોની ટીમ દ્વારા આગળની કાર્યવાહી કરાશે। હાલ બ્રિજના કારણે વાહન ચાલકો માટે વૈકલ્પિક રસ્તો ઉપલબ્ધ કરાયો છે તેમજ અન્ય કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ તંત્ર ખડે પગે હાજર છે। આ જે તિરાડ છે એ ભારતીય જનતા પાર્ટીને શાસનમાં તિરાડ છે। ભારતીય જનતા પાર્ટીના શાસનનું ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ છે ને મેટ્રો રેલ કોર્પોરેશનના જે ઇજારદારો છે એ ભારતીય જનતા પાર્ટીના ધનદાન ઇજારદારો હોય। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને પોતાના જમાઈ સમજે છે અને જમાઈઓનું રાજ ચાલતું હોય એમ તંત્રને લોકો ખિસ્સામાં લઈને ચાલે છે। આ મેટ્રો રેલ કોર્પોરેશનની પ્રથમ બેદરકારી નથી। આ અગાઉ પણ સુરતની અંદર ઉધના દરવાજા ખાતે ક્રેન પડી ગઈ હતી ને ઓછામાં ઓછા 4 વ્યક્તિઓના આમાં મૃત્યુ થયા છે અકસ્માતના કારણે, પરંતુ એને અકસ્માતની કહી એ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ હત્યા હતી શહેરના લોકોને ને શહેરના લોકોને સગવડતાની અગવડતા કેમ આપવી એ નીતિ રીતે કામ થઈ રહ્યું છે। ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પણ આના માટે અવાજ ઉઠાવી નથી શકતા કે કંઈ બોલી નથી શકતા। સામાન્ય પ્રજાનો કોઈ અવાજ સાંભળનાર નથી અને આવી રીતે ગંભીર ગેરવહીવટ અને ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ હોય તો આ મેટ્રો રેલ કોર્પોરેશનનો તમને જોવા મળે છે કે અત્યારે તો પાપા પગલીનું કામ છે। સુરતમાં માત્ર 30 થી 35% કામ છે, જેમાં આવી ગંભીર છેંડા કે બેદરકારી હોય તો જ્યારે મેટ્રો રેલ ચાલશે ત્યારે ખરેખર સુરક્ષિત હશે કે નહીં પણ એક પ્રશ્ન છે। અમને પોલીસને જાણ થઈ કે આવો પ્રકારની ઘટના બનેલી છે તો પોલીસ પોણા કલાક પહેલાં અહીંયા પહોંચી ગઈ છે અને સમગ્ર રોડ ઉપર કોઈ પ્રકારની જાનહાનિ ન થાય તેના માટે અમારા પ્રયત્ન છે અને અમે તાત્કાલિક ફાયરની ટીમ અને મેટ્રોની ટીમને જાણ કરી અને તે લોકો પોતાની ટેકનિકલ ટીમથી હવે આ ઘટનાને કેવી રીતે નિવારી શકે તેના માટેના પ્રયત્નો તે લોકોને ચાલુ છે અને સમગ્ર રોડ ઉપર કડોદરા રોડ ઉપર જ્યાં જ્યાં ડાયવર્ઝન આપવામાં હતા અને અમારા ડાયવર્ઝન રીતે આવેલા છે કે અહીંયા કોઈ પણ પ્રકારના મોટા વાહન, ભારે વાહન અને કોઈ ચાલક પગપાળા જતો કોઈ વ્યક્તિને નુકસાન ન થાય તેના માટે અમારા સમગ્ર પ્રયત્ન ચાલુ છે। અત્યારે કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી લગાવ્યો, પણ અહીંયા જે કોઈ રોડ ઉપર જે લોકોને વાહન ચાલકો હતા તેને વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને તે લોકોને વૈકલ્પિક રૂટ ઉપર જવા માટે સમજ કરવામાં આવેલી છે અને ત્યાં અમારા પોલીસનો બંદોબસ્ત પણ લાગેલો છે। નમસ્કાર, હું સેજલ માલવિયા, આમ આદમી પાર્ટી કોર્પોરેટર। અહીંયા સારોલી વિસ્તાર છે અને મેટ્રોની કામગીરી ચાલી રહી છે। ત્યાં મેટ્રોની અહીંયા બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, તે નમી ગયો છે। હજી તો બનાવવાની શરૂઆત છે, ત્યાં નમી ગયો છે। તો જો આ બનીને કામ ચાલુ થઈ ગયું હોત તો અહીંયા શું પરિસ્થિતિ હોત, કોઈ જાનહાનિ કેટલી થાત, એ ગંભીર બાબત ખૂબ કહેવાય। આ 2022થી મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને આ હમણાં મને જાણ થઈ કે આ સારોલી બ્રિજ નમી ગયો છે તો હું તાત્કાલિક સ્પોટ ઉપર પહોંચી છું અને હજી શાસક પક્ષના કોઈ પણ અહીંયા વ્યક્તિ સ્પોટ ઉપર પહોંચ્યા નથી। વિસ્તારના કોર્પોરેટર હોય કે કોઈ પણ હોય, એમને લોકોની કંઈ પડી જ નથી। આ ખૂબ જ ગંભીર બાબત કહેવાય ને। આ વિકાસનું ચોખ્ખું દેખાય છે કે આ ભાજપ સરકારનો આ વિકાસ છે। વિકાસના મોટા મોટા બણગા ફૂંકે છે ભાજપ સરકાર, હંમેશા વિકાસના બણગા ફૂંકે છે, વિશ્વગુરુ બનાવવાના સપના જુએ છે, પણ આવી રીતના વિશ્વગુરુ બનાવશે? શું આવી રીતના આવો ભ્રષ્ટાચાર કરીને વિશ્વગુરુ બનાવશે?